ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સના ચેપ્ટર 1નું પ્રક્રિયા સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. તો જોઈએ પહેલો ક્વેશ્ચન કે વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવવાનું છે. તો અહીંયા એક વિધાન છે જો કરીને કે જો કોઈ ઘટક એક્સ એની અંદર હોય, ગણ એની અંદર હોય અને સાથે સાથે એ છે એ બી ગણનો સભ્ય હોય, ગણ એ છે એ બી ગણનો સભ્ય હોય, તો એક્સ પણ છે એ બી ગણનો સભ્ય થાય. ઠીક છે, એટલે કે આવું કીધું છે કે કોઈ એ ગણ છે એની અંદર કોઈ એક્સ નામનો સભ્ય છે અને બીજા પણ સભ્ય હશે. ઓકે, અને સાથે સાથે બી ગણ છે એનો એક સભ્ય છે એ અને બીજા પણ સભ્યો હોઈ શકે. તો એવું કહે છે તો થવું જોઈએ એક્સ પણ બીનો સભ્ય થવો જોઈએ, પણ એ જરૂરી નથી. તો જરૂરી નથી એટલે અસત્ય છે. અસત્ય વિધાન બતાવવા માટે આપણે એક એવું ઉદાહરણ આપી દઈએ કે જે વિધાનને સપોર્ટ ના કરે તો એ વિધાન અસત્ય બની જાય છે. તો આપણે એક ઉદાહરણ મેળવીએ. તો હું લખું છું એ બરાબર 1, એટલે કે ગણમાં 1. ગણ એની અંદર એક જ સભ્ય છે જે છે 1. ત્યારબાદ બી ગણ બનાવું છું. અહીંયા કીધેલું છે કે ગણ એ છે એ બીનો સભ્ય છે, તો બી ગણની અંદર એક સભ્ય તો એ આવશે જ, અને એક બીજો એક સભ્ય રાખું છું 3. તમે કોઈ પણ રાખી શકો અને ન રાખવું હોય તો કોઈ વાંધો નથી. તો અહીંયા ચોખ્ખું ખબર પડે છે કે એક્સની અંદર એક્સ એટલે કે એનો સભ્ય છે 1 જે બીમાં નથી. હવે બીજા સભ્ય જો હોત એની અંદર તો પણ એ પણ બીમાં આવત નહીં, એવું બતાવવું પડે. એટલે મેં અહીંયા એક જ સભ્ય લીધો છે 1. તમે વધારે સભ્ય પણ લઈ શકો. અને જો એક પણ સભ્ય બીમાં ન આવે ને, માની લો કે અહીંયા એ બરાબર, બીજું ઉદાહરણ લઈએ, 1 અને 2 છે. બીની અંદર એ સભ્ય તરીકે આવો ફરજિયાત છે. એ 1 હું લઈ લઉં છું. જો 1 એની અંદર છે, હા 1 બીમાં પણ મળ્યો, પણ 2 તો ના મળ્યો ને, એટલે 2 નથી એવું બતાવી દો તો પણ ચાલે. 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. માટે વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે. ત્યારબાદ જોઈએ, અહીંયા પણ એવું જ કંઈક છે કે ભાઈ એ છે એ બી ગણનો ઉપગણ છે, એટલે કે એ ગણના તમામ સભ્યો બી ગણમાં આવેલા છે. ત્યારબાદ બી ગણ પોતે જ સી ગણનો સભ્ય છે, તો શું એ પણ સી ગણનો સભ્ય બનશે? ના, જરૂરી નથી. તો આના માટે પણ આપણે એક ઉદાહરણ આપીશું. ઓકે, તો માની લો કે એ બરાબર તમે લખી દો 1. ઓકે, હવે એ છે એ બી ગણનો ઉપગણ છે, તો બીની અંદર લખી દો 1. ઓકે, અને 2 એક વધારે લખી દો. તમે બીને પણ એ તરીકે લઈ શકો છો, પણ એવું કરશો તો એ બિલોંગ્સ ટુ સી થઈ જશે. તો એ તમે એવું વિધાન બનાવ્યું કે જ્યાં એવું ઉદાહરણ બનાવ્યું કે જે આ વિધાનને સપોર્ટ કરે છે, પણ આપણે ખોટું છે. ઇન જનરલ હંમેશા સત્ય નથી, એટલે આપણે એવું ઉદાહરણ બનાવવાનું કે જેને સપોર્ટ ના કરે. તો સી બનાવીશું કે જેની અંદર બી તો આવે જ અને બીજું આપણે કોઈ જોઈતું નથી. તો આપણે અહીંયા જ આપણું કામ પૂરું કરી દઈએ છીએ. તો જો અહીંયા એ ઉપગણ બી તો છે જ, કેમ કે એક નામનો સભ્ય બી ગણની અંદર આવેલો છે. પછી બી છે એ સીનો સભ્ય જ છે. જો આ બી છે એ સીનો સભ્ય જ છે, પરંતુ જો એ છે એ સીનો સભ્ય નથી, કેમ કે આવો કોઈ સભ્ય સીમાં આવેલો નથી. ઓકે, માટે આ વિધાન અસત્ય છે. જોઈએ આગળ. અહીંયા કીધું છે કે એના દરેક સભ્ય બીની અંદર આવેલા છે અને સાથે સાથે બીના દરેક સભ્યો સીની અંદર આવેલા છે, તો એના સભ્યો પણ સીમાં આવે. હા, આ વાત સાચી છે. આ વિધાન છે એ સત્ય છે. તો આપણે આને સાબિત કરવું પડશે. ઓકે,
તો અહીંયા કીધેલું છે કે એ બિલોંગ્સ ટુ, પહેલાં આપણે લખીએ આપણે સાબિત કરવું છે એ છે સીનો ઉપગણ છે, એટલે આપણે એવું સાબિત કરીશું કે એના દરેક સભ્ય સીની અંદર આવેલા છે. તો આપણે એનો કોઈ એક સભ્ય લઈશું. જનરલી આપણે પર્ટિક્યુલર નહીં લઈએ, ગમે આર્બિટરી, અને એને જો સીમાં બતાવી દઈએ તો આપણે સાબિત કરી દીધું કહેવાય કે એના દરેક સભ્ય સીની અંદર આવેલા છે અને એ ઉપગણ સી થઈ જશે. તો મેં એક્સ લઉં છું એમાંથી. હવે અહીંયા આપણને આપેલું છે એ ઉપગણ બી, એનો મતલબ કે એનો દરેક સભ્ય બીની અંદર આવેલો જ છે. તો અહીંથી આપણે ઇમ્પ્લાય કરી શકીશું કે એક્સ બિલોંગ્સ ટુ બી. કારણ પણ આપી દઈશું કેમ કે એ છે એ બીનો ઉપગણ છે. ત્યારબાદ અહીંયા આપેલું છે બી ઉપગણ સી. જો કોઈ સભ્ય બીની અંદર હોય તો એ સીની અંદર ઓટોમેટિક જતો રહે છે કેમ કે બી ઉપગણ સી આપેલું છે. અહીંથી આપણે એક્સ બિલોંગ્સ ટુ બી છે તો આપણે લખી શકીશું એક્સ બિલોંગ્સ ટુ સી, કારણ કે બી છે એ સીનો ઉપગણ છે. હવે એક્સ લીધો તો એમાંથી અને મળી ગયો સીમાંથી, તો આપણે ઇમ્પ્લાય કરી શકીએ કે એ છે એ ઉપગણ છે સીનો. ઓકે, તો અહીંયા સાબિત થાય છે. આગળ જોઈએ. અહીંયા એવું કીધું છે કે એ છે બીનો ઉપગણ નથી. બી અને સાથે સાથે જે બી છે એ સીનો ઉપગણ પણ નથી. તો એવું કહે છે કે એ છે એ સીનો ઉપગણ થશે જ નહીં, પણ એવું જરૂરી નથી, થઈ પણ શકે. ઓકે, તો જોઈએ. એ બરાબર આપણે લખીએ 1, બી બરાબર લખીએ 2 ને સી બરાબર લખીએ 1. તો તમે જોઈ શકો છો એ છે એ બીનો ઉપગણ નથી કેમ કે એનો સભ્ય બીની અંદર નથી, એટલે કે એ છે એ બીનો ઉપગણ નથી. અને બી છે એ સીનો ઉપગણ નથી કેમ કે બીનો સભ્ય સીની અંદર નથી, એટલે બી પણ સીનો ઉપગણ નથી. પણ જો તમે એ છે એ સીનો ઉપગણ છે કેમ કે એના દરેક સભ્ય સીની અંદર આવેલા છે, એ ઉપગણ સી છે, માટે વિધાન અસત્ય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અહીંયા એવું કીધેલું છે કે એક્સ છે એ એની અંદર છે, પછી એ છે એ બીનો ઉપગણ નથી મતલબ એક્સનો કોઈક એવો એક ઘટક હશે અથવા તો એકથી વધારે હશે, ઓછામાં ઓછો એક ઘટક તો હશે જ કે જે બીમાં નહીં હોય. તો શું એક્સ બીમાં જઈ શકે? ના જઈ શકે. એવો એક તો ઓછામાં ઓછો એક તો મળે કે જે બીમાં ના જાય, એટલે આ વિધાન છે એ અસત્ય છે. તો આપણે આનું ઉદાહરણ બનાવીએ. એ બરાબર આપણે લખીએ 1 2 3, બી બરાબર લખીએ આપણે 2 3 4. તમે ક્લિયરલી જોઈ શકો છો કે 1 નામનો ઘટક છે એ બીમાં નથી, એટલા માટે છે એ બીનો ઉપગણ થતો નથી. અને એક્સ બિલોંગ્સ ટુ બી નહીં થાય, એટલે કે અહીંયા 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, એટલા માટે આ વિધાન છે એ અસત્ય છે. વિધાન અસત્ય છે. ઓકે, જો અહીંયા ઉપગણ આપેલું હોત તો એક્સ છે એ એમાં હોત તો એ બીમાં પણ જતો રહેત કેમ કે ઉપગણનો અર્થ જ એ થાય. ઓકે, ત્યારબાદ એ છે એ બીનો ઉપગણ છે. હવે એક્સ બીમાં નથી તો એક્સ એમાં પણ નથી. આ વિધાન તદ્દન સાચું છે. ઓકે, કેમ કે અહીંયા એવું કીધેલું છે કે એના દરેક સભ્ય બીમાં છે અને જે એક્સ લ્યો છો એ બીમાં નથી તો એમાં ન જ આવે કેમ કે એનો દરેક સભ્ય ઓલરેડી બીમાં છે. જો કોઈ વસ્તુ બીમાં નથી તો એમાં ન જ આવે, કેમ કે જો એમાં આવે તો બીમાં આવી જ જાય, તો બીમાં તો છે જ નહીં. ઓકે, તો આને સાબિત કરીએ. તો આપણે જોઈએ છે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. તો આપણે શરૂઆત કરીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ. ધારો કે આપણે કોન્ટ્રા પોઝિટિવથી સાબિત કરીશું. ધારો કે એક્સ છે એ એની અંદર છે. આપણી ધારણા છે જે ખોટી પડશે, એટલે સાબિત થશે કે એક્સ છે એ એની અંદર નથી.
હવે અહીંયા એક્સ એની અંદર છે તો એક્સ ઓટોમેટિકલી બીની અંદર આવશે, કેમ કે આપણને આપેલું છે એ ઉપગણ બી. કારણ શું છે કે એનો દરેક સભ્ય ક્યાં છે? બીની અંદર. ઓકે, એટલે એક્સ બિલોંગ્સ ટુ બી મળશે. પરંતુ અહીંયા શું આપેલું છે કે એક્સ જે છે એ બીમાં તો છે નહીં, પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. માટે આપણી ધારણા ખોટી છે. એનો અર્થ થયો કે એક્સ પણ એની અંદર નહીં આવે. ઓકે, માટે વિધાન સત્ય છે. આગળ જોઈએ, ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે એ યુનિયન એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ. તો જો અહીંયા એક સરસ મજાના ગુણધર્મ છે જેની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. એ ઉપગણ બી હોય ત્યારે ઇન જનરલ, ઓકે, વ્યાપક રીતે જ્યારે એ ઉપગણ બી હોય ત્યારે આપણને બે રિઝલ્ટ મળે છે. એક એ છેદ બી માટે અને એક એ યોગ બી માટે. ઓકે, તો ધ્યાનથી સમજજો. અહીંયા એવું કીધું છે કે એ ઉપગણ બી છે. એનો મતલબ એવો થાય કે એના દરેક સભ્યો બીની અંદર આવેલા છે. એના દરેક સભ્ય બીની અંદર આવેલા છે. તો છેદગણ શું મળશે? તો છેદગણ શું હોય? તો કે સામાન્ય સભ્યો. તો એના દરેક સભ્ય બીમાં છે જ, તો એના દરેક સભ્ય સામાન્ય સભ્ય તરીકે મળશે ને. તો આખો ગણ એ છે એ સામાન્ય સભ્ય તરીકે મળશે. ત્યારબાદ યોગ ગણ શું મળશે? યોગ એટલે ભેગું કરવું. એના ઘટકોને બીના ઘટકોને ભેગા કરવાના છે. તો હવે એના દરેક ઘટક છે એ બીમાં આવેલા જ છે. ઓકે, તો આપણે એના ઘટકોને ના લઈએ અને ખાલી બીના ઘટકો લઈએ તો એના તો ઓટોમેટિક આવી જશે. તો બંનેના ઘટકો બીમાં છે જ, તો અહીંયા આવશે બી. તો આપણે આ જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરીશું. તો જોઈએ અહીંયા LHS તરીકે શું આપેલું છે? તો કે એ યોગ એ છેદ બી. હવે તમે અહીંયા તમને ડાયરેક્ટલી એ મળી જશે, કારણ કે એ છેદ બી છે એ એનો ઉપગણ છે. કેમ કે એ છેદ બીની અંદર કેવા સભ્યો આવશે? તો કે એ અને બીમાં કોમન હશે તેવા, મતલબ એના જ સભ્ય આવશે ને. તો એના સભ્યો તો એમાં હોય જ, એ અને બીના કોમન સભ્યો. જો કોઈ સભ્ય એમાં નહીં હોય તો એ છેદ બીમાં આવવાનો જ નથી. ઓકે, અને બીનો પણ એવો કોઈ સભ્ય નહીં આવે કે જે એમાં નહીં હોય, કેમ કે બંનેના કોમન સભ્યો જ લેવાના છે. ઓકે, અહીંથી ડાયરેક્ટ આપણે આ કારણથી એ લખી શકીએ છીએ. ઓકે, અને આપણને મળી જશે RHS. તો આ રિઝલ્ટ છે. ઓકે, આ જે રિઝલ્ટ છે એ ખાસ યાદ રાખવું. ઓકે, ત્યારબાદ એ છેદ એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ. તો અહીંયા LHS ઇઝ ઇક્વલ્સ ટુ એ છેદ એ યોગ બી. ઓકે, ત્યાં ડાયરેક્ટ તમે એ લખી શકો છો, કારણ કે એ યોગ બી એ છે એ ઉપગણ છે એ યોગ બીનો. કેમ કે એ યોગ બીની અંદર એ અને બીના દરેક સભ્ય આવી જાય છે, તો એના સભ્યો પણ આવી જ જશે ને. એટલે એનો યોગ આપણે હમણાં આગળ રિઝલ્ટ જોયું એ જ છે. તો આ કારણ દર્શાવી દીધું, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ RHS. આને બીજી રીતે પણ પ્રૂફ કરી શકાય છે. તો બીજી પ્રૂફ પણ આપણે જોઈ લઈએ. ઓકે, અને આપણે થોડું સ્મોલ કરી દઈશું. તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ઓકે, તો જુઓ કે RHS. ઓકે, તો RHS શું છે? એ યોગ એ છેદ બી. આપણે એવું કરીએ, આપણે એક્સ છે એ RHSમાંથી લઈએ.
અને આપણે આ જ એક્સને એની અંદર બતાવી દઈશું. ઓકે, હવે એક્સ છે એ યોગ એ છેદ બીમાં છે, તો એક્સ ક્યાં હશે? કાં તો એમાં હશે, અહીં યોગ છે એટલે, અથવા એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બીમાં હશે. ઓકે, તો અહીંયા તો એક્સ બિલોંગ્સ ટુ એ હશે, અથવા અહીંયા એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી છે, તો એનો અર્થ થશે એક્સ બિલોંગ્સ ટુ એ પણ હશે અને સાથે સાથે એક્સ બિલોંગ્સ ટુ બીમાં હશે. તો હવે આપણે એક્સ બીમાં હોય એનાથી કોઈ વાંધો નથી, પણ અથવાના બંને બાજુએ આપણને એક્સ એની અંદર મળે છે. એટલે કે અહીંયા પણ આપણને એક્સ એમાંય મળે છે અને અહીંયાય મળે છે, મતલબ એમાં તો છે ને છે જ, તો અહીંથી આપણને એક્સ મળી જશે એની અંદર. તો આપણે LHSમાંથી એક્સ લીધો હતો ને મળ્યો ક્યાં? RHSમાં. માટે અહીંયા આ વિધાન છે એ સાબિત થાય છે. તેવી જ રીતે અહીંયા પણ આપણે સાબિતી કરી શકીએ છીએ. જોઈએ તો કે ભાઈ એક્સ તમે ક્યાંથી લ્યો છો? તો એક્સ બિલોંગ્સ ટુ એ છેદ એ યોગ બીમાંથી આપણે એની અંદર દેખાડવાનો છે. તો એક્સ બિલોંગ્સ ટુ એ હશે અને અહીંયા છેદ છે એટલે અહીંયા વચ્ચે અને આવશે ને એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી. ઓકે, તો એ એક્સ એમાં તો છે જ અને એક્સ કાં તો એમાં હશે અથવા એક્સ છે બીમાં હશે. ઓકે, તો અહીંયા શું અર્થ નીકાળી શકાય? તો કે ભાઈ અહીંયા તો એક્સ એમાં છે જ, ફરજિયાત છે જ આ સેન્ટેન્સથી, અને અહીંયા એમાં હશે અથવા તો બીમાં હશે, જ્યાં પણ એક્સ હોય. પણ અહીંયા તો ફરજિયાત ખબર પડી ગઈ ને કે એમાં છે જ, તો અહીંથી આપણે લખી શકીએ કે એક્સ છે એ એમાં હશે જ. ઓકે, માટે અહીંયા આપણે એક્સ LHSમાંથી લીધેલો હતો અને RHSમાં બતાવી દીધો, એટલે આ સાબિત થાય છે. તમે આ બીજી મેથડથી સાબિત પણ કરી શકો છો. ત્યારબાદ સાબિત કરો કે એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ છેદ સી હોય તો બી અને સી ઇક્વલ કહી શકાય નહીં, એવું સાબિત કરવાનું છે. અહીં નકાર વાક્ય સાબિત કરવાનું છે. દેટ મીન્સ આ વિધાનને ખોટું પાડવાનું છે. તો આપણે ઉદાહરણ દ્વારા પણ ખોટું પાડી શકીએ છીએ. તો જોઈએ, માની લો કે એ બરાબર છે 2, બી બરાબર છે 2, 3 ને સી બરાબર છે 2, 4. તમે સીધું સીધું જોઈ શકો છો કે એ છેદ બી બરાબર આપણને મળે છે 2, કેમ કે બંનેની અંદર 2 જ કોમન છે. ઇઝ ઇક્વલ્સ ટુ એ છેદ સી પણ છે, કેમ કે એ અને સીમાં પણ 2 જ કોમન છે. તો અહીંયા કીધું છે બી ઇક્વલ્સ ટુ સી કહી શકાય નહીં. હા, સાચું છે, બી ઇક્વલ્સ ટુ સી કહી શકાય નહીં, જે ઇક્વલ્સ નથી. ઓકે, જે આપણે સાબિત કરી દીધું કે એવું પણ ઉદાહરણ મળે કે બી અને સી સરખા થશે નહીં, કેમ કે અહીંયા 3 છે જે સીમાં નથી ને અહીંયા 4 છે જે બીમાં નથી, એટલે બી અને સી સરખા નથી એવું આપણે સાબિત કરી દીધેલું છે. ધેટ મીન્સ આ વિધાન આપણે સાબિત કરી દીધું કહેવાય. ઓકે, જોઈએ આગળ. નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરવાનું છે. એટલે કે કયો ગણ કયા ગણની અંદર સમાયેલો છે તે જોવાનું છે. તો જોઈએ, અહીંયા બી, સી અને ડીની અંદર તો સભ્યો આપેલા જ છે. તમે જોઈ શકો છો કે ડી છે એ સી અને બી બંનેનો ઉપગણ છે, કેમ કે ડીની અંદર 6 છે જે સી અને બી બંનેની અંદર આવેલા છે. જ્યારે બી પણ સીનો ઉપગણ છે, કેમ કે 2, 4 અને 6 એ 3 સીની અંદર આવેલા છે. એટલે અહીંથી એક વસ્તુ તો નક્કી થઈ ગયું કે ડી છે એ બીનો ઉપગણ છે, ડી છે એ સીનો ઉપગણ છે અને બી છે એ પણ સીનો ઉપગણ છે. એટલે આ આખી ચેન બની ગઈ. તો ડી સીનો ઉપગણ છે, તો ડી બીનો ઉપગણ છે, ડી સીનો ઉપગણ છે, બી છે એ સીનો ઉપગણ છે. ઓકે, તો હવે જોવાની વાત રહી એ વિશે. તો એ શું છે જોઈએ, તો એની અંદર એક્સ છે એ વાસ્તવિક સંખ્યા લેવાની છે અને એક્સ એક સમીકરણનું સમાધાન કરે છે.
તો એ એક્સ મેળવવાનો છે. તો જોઈએ x² માઇનસ 8x પ્લસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો અહીંયા આપણે 12ના એવા ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર કરીએ તો 12 આવે અને સરવાળો કે બાદબાકી કરીએ અથવા તો સરવાળો કરીએ તો -8 આવે. ઓકે, તો એના ભાગ પડશે 6 -6 -2. તો -6 ગુણ્યા -2 કરીએ તો +12 મળી જાય અને સરવાળો કરીએ તો -8 મળી જાય. તો આપણે લખીશું x² માઇનસ 6x માઇનસ 2x પ્લસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો એ x કોમન કાઢીએ તો મળશે x માઇનસ 6. અહીંયા -2 કોમન કાઢીએ તો x માઇનસ 6 મળશે ઇઝ ઇક્વલ્સ ટુ 0. x માઇનસ 6ને કોમન લઈએ તો આપણને મળશે x માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો અહીંથી આ પણ 0 હોઈ શકે અને આ પણ 0 હોઈ શકે. તો આપણને મળશે x ઇક્વલ્સ ટુ 6 અને x ઇક્વલ્સ ટુ 2. ઓકે, તો એ ગણની અંદર બે સભ્યો મળ્યા, એક તો 2 મળ્યો અને એક 6 મળ્યો. તો અહીંયા ડી છે એ એનો પણ ઉપગણ મળી ગયો. તો ડી છે એ એનો ઉપગણ છે, ડી છે એ બીનો ઉપગણ છે, ડી છે એ સીનો પણ ઉપગણ છે. ઓકે, ત્યારબાદ એ છે એ બીનો પણ ઉપગણ છે, એ છે એ સીનો પણ ઉપગણ છે અને બી છે એ સીનો ઉપગણ છે. અહીંયા એવું થઈ ગયું કે ડી છે એ એનો ઉપગણ છે, એ છે એ બીનો ઉપગણ છે અને બી છે એ સીનો ઉપગણ છે. તો આખી આ ચેઇન બની જાય છે, અથવા તો તમે આ સેપરેટ પણ લખી શકો છો. ઓકે, નંબર 11 અહીંયા 3 ગણ આપેલા છે એ, બી અને સી. તેના માટે આપણે કન્ડિશન છે a યોગ b બરાબર a યોગ c. અને બીજી પણ એક કન્ડિશન છે કે a છેદ b બરાબર a છેદ c. તો આપણે સાબિત કરવાનું છે b ઇઝ ઇક્વલ્સ ટુ c. તો આપણે બીને સીનો ઉપગણ બતાવીશું અને સીને બીનો ઉપગણ બતાવીશું. તો સૌપ્રથમ આપણે બીને સીનો ઉપગણ બતાવીએ તો આપણે એક ઘટક લઈએ બીમાંથી અને આપણે આ ઘટકને સીની અંદર બતાવીશું. તો આપણે કોન્ટ્રાડિક્શન મેથડનો યુઝ કરીશું. એટલે કે આપણે ધારીશું, ધારો કે એક્સ છે એ સીની અંદર નથી. શું ધાર્યું છે? નથી. એટલે આપણી આ ધારણા છે કે એક્સ છે એ બીમાં છે, ત્યાં કંઈક વાંધો આવશે. પણ આપણે આ ધારેલું જ છે કે એક્સ છે એ બીમાં છે, એટલા માટે આપણી આ ધારણા છે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી છે એ ખોટી પડશે. તો એનો અર્થ એવો થશે કે એક્સ છે એ સીની અંદર છે. તો આપણે આવું બતાવવાનું છે. હવે ધ્યાનથી સમજો, એક્સ સીની અંદર નથી તો એક્સ છે એ ઇન્ટરસેક્શન સીમાં પણ આવશે નહીં. કેમ નહીં આવે? કેમ કે સીમાં નથી તો એ હારે કંઈ કોમન લેવાની વાત થતી નથી. ઓકે, સીની અંદર નથી તો એની હારે કોઈ પણ ઇન્ટરસેક્શન લેવો એની અંદર આવશે નહીં. તો એ ઇન્ટરસેક્શન સીમાં નહીં હોય તો એ ઇન્ટરસેક્શન બીમાં પણ નહીં હોય, કેમ કે એ ઇન્ટરસેક્શન બી છે એ ઇન્ટરસેક્શન સી જેવું જ છે. ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. હવે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બીનો મિનિંગ શું થાય? તો કે એક્સ કાં તો એમાં નહીં હોય અથવા તો બીમાં નહીં હોય, કાં તો બંનેમાં પણ ન હોઈ શકે. તો અહીંથી લખીશું એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. બરાબર? તો અહીંયા જુઓ તમે, આપણે ક્યાં લીધેલું છે કે બીમાં તો છે જ, પણ અહીંયા શું દર્શાવે છે? બીની અંદર નથી. ચલો કોઈ વાંધો નહીં, બીની અંદર હોઈ પણ શકે. ઠીક છે, કેમ કે આ બંને સાચા હોય એવું જરૂરી નથી. અહીંયા અથવા છે એટલે બંનેમાંથી એક સાચું છે. માની લો કે આ છે ડઝ નોટ બિલોંગ્સને બદલે બિલોંગ્સ ટુ આવે છે, તો અહીંથી હવે આપણે કોન્ટ્રાડિક્શન પણ મેળવવું પડશે. હવે જો માની લો કે એક્સ છે એ એની અંદર ન હોય અને સીની અંદર નથી એવું ઓલરેડી માનેલું છે, તો એક્સ છે એ યોગ સીની અંદર આવશે નહીં. તો જો એક્સ એ યોગ સીની અંદર ના આવે પણ એ યોગ બીની અંદર તો આવશે ને. કેમ? કેમ કે એક્સ છે એ બીની અંદર લીધેલો છે. ફરી કહું છું, ધ્યાનથી સમજજો. કે અહીંયા આપણે લીધેલું છે કે એક્સ ઇન્ટરસેક્શન એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. દેટ મીન્સ એમાં નથી અથવા તો બીમાં નથી. હવે આપણે અહીંયા લીધેલું છે કે બીમાં તો છે, બીમાં તો છે એ ફરજિયાત છે. તો એક્સ બીમાં છે મતલબ આ ખોટું છે. તો આ આખું વિધાન છે એને સાચું બનાવવા માટે આ ખોટું પડ્યું, તો આને ફરજિયાત સાચું પડવું પડે. એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ છે એ સાચું છે. તો હવે એક્સ એમાં પણ નથી અને આપણી ધારણા મુજબ સીમાં પણ નથી.
તો એક્સ છે એ ઇન્ટરસેક્શન સીમાં નહીં આવે. જો એ ઇન્ટરસેક્શન સીમાં નહીં આવે તો એક્સ છે એ યુનિયન સીમાં નહીં આવે. એ યુનિયન સીમાં નહીં આવે તો એ યુનિયન બીમાં પણ નહીં આવે, કેમ કે અહીંયા એ યુનિયન સી બરાબર એ યુનિયન બી છે. ઓકે, તો એ યુનિયન બીમાં નહીં આવે. હવે એ યુનિયન બીમાં નહીં આવે એનો મતલબ કે આ એક્સ છે એ એમાંય નહીં હોય ને બીમાંય નહીં હોય. ચલો બીમાં એમાં ન હોય તો કોઈ વાંધો નહીં, પણ બીમાંય નહીં હોય. પણ આપણે તો ધારેલું છે કે એક્સ છે એ બીમાં તો છે જ, એટલે આપણી ધારણા છે એ ખોટી છે. તો અહીંયા લખી દઈશું કે આપણી ધારણા, કઈ ધારણા, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી એ ખોટી છે. માટે એક્સ બિલોંગ્સ ટુ સી, માટે થઈ જશે બી છે એ સીનો ઉપગણ થઈ જશે. હવે આવી જ રીતે તમે સીને પણ બીનો ઉપગણ બતાવી શકો. ઓકે, એ તમે જાતે ટ્રાય કરજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણે સાબિત કરવાનું છે કે એ ઉપગણ છે એ બીનો ઉપગણ છે, એ છે એ બીનો ઉપગણ છે. ત્યારે આપણે સાબિત કરવાનું છે કે સી માઇનસ બી છે એ સી માઇનસ એનો ઉપગણ થાય ને થાય જ. તો જોઈએ, બહુ ઇઝી છે. અહીં સી માઇનસ બીમાંથી એક ઘટક લઈએ ને આપણે સી માઇનસ એમાં બતાવવાનો છે. હવે એ બિલોંગ્સ ટુ બીનો મતલબ શું થાય કે એક્સ એનો દરેક ઘટક છે એ બીમાં છે ને છે જ. અને ઊંધો મતલબ, જો કોઈ ઘટક બીમાં ન હોય ને તો એમાં ન જ હોય, કેમ કે એના દરેક ઘટક તો બીમાં છે જ. હવે તમારી પાસે જે ઘટક છે એ બીમાં નથી તો એમાં ન જ હોઈ શકે ને. ઓકે, તો જોઈએ, એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી. તો આનો મતલબ થાય કે એક્સ છે એ સીમાં છે અને એક્સ છે એ બીમાં નથી. હવે જો અહીંયા જે કીધું હતું એ જ આવ્યું કે એક્સ છે એ બીમાં નથી તો એમાં ન જ હોય. તો અહીંથી આપણે શું ઇમ્પ્લાઇઝ થશે કે એક્સ બિલોંગ્સ ટુ સી છે અને એક્સ બિલોંગ્સ ટુ એ નથી, કેમ કે બીમાં નથી એટલા માટે. અને પાછો એ છે એ બીનો ઉપગણ છે, એટલે એના તમામ ઘટક બીમાં હોય. હવે જો કોઈ ઘટક બીમાં ન હોય તો એમાં ન જ હોય. તો અહીંથી આપણને આગળ શું મળશે, આ ઉપરની જે કન્ડિશન હતી આના પરથી આ બનાવી તો આના પરથી શું બનાવી શકાય કે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ. તો સાબિત થઈ ગયું ને, સી માઇનસ બીમાંથી ઘટક લીધો અને સી માઇનસ એની અંદર બતાવ્યો આપણે. હવે જોઈએ, ધ્યાનથી સમજજો. આપણે અહીંયા ઇક્વાલિટી સાબિત કરવાની છે બે ગણ વચ્ચે. અહીંયા પણ ઇક્વાલિટી જ છે. ઓકે, તો એના માટે આ બાજુથી એક ઘટક લઈને આ બાજુના ગણમાં બતાવીશું ને આ બાજુથી એક ઘટક લઈને આ એની અંદર બતાવીશું. તો પહેલાં આપણે અહીંથી એક ઘટક લઈએ. તો એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ માઇનસ બી. ઓકે, તો આનો મતલબ શું થશે કે એક્સ છે એ ઇન્ટરસેક્શન બીમાં છે, અથવા આ યુનિયનનો યોગગણનો મતલબ થાય અથવા. ઓકે, અથવા એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી. ઓકે, અહીંથી શું ઇમ્પ્લાઇઝ કરશે કે આ ઇન્ટરસેક્શનનો મતલબ નીકાળીએ તો વચ્ચે અને આવશે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. હવે વચ્ચે અથવા છે તે જોઈએ. અહીંયાનો મતલબ થશે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ઓકે, તો હવે જોઈએ, અહીંયા અથવાની બંને બાજુના સેન્ટેન્સમાં એક્સ તો એમાં છે જ, એટલે આપણને ફરજિયાત ખબર પડી ગઈ કે એક્સ એમાં તો છે ને છે જ. પણ બીનું કંઈ નક્કી નહીં, એ બીમાં હોઈ પણ શકે અને બીમાં ન પણ હોઈ શકે. ઓકે, બંને કેસીસ પોસિબલ છે. તો અહીંયા આપણે એક્સ અહીંથી આ બાજુથી ઘટક લીધો હતો ને આપણે એની અંદર ફરજિયાત મળે છે. એટલે એક બાજુની સાઈડ તો પ્રૂવ કરી દીધી, બીજી સાઈડ બાજુ પ્રૂવ કરવા માટે અહીંથી જ ઊંધું જ ચાલવું પડશે. બાકી કોઈ આર્ગ્યુમેન્ટ મળી શકે છે, પણ અત્યારે આપણે આ જ આર્ગ્યુમેન્ટથી આગળ વધીશું. માની લો કે એક્સ છે એ એમાં છે. ઓકે, તો એની સાથે સાથે એમાં છે, એની સાથે સાથે બીમાં હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે. એ આર્ગ્યુમેન્ટથી આપણે આગળ વધીએ છીએ. તો અહીંથી આપણે આવી રીતે એરો કરીશું, કેમ કે ઊંધી આર્ગ્યુમેન્ટ જઈએ છીએ. હવે અથવાનો ઉપયોગથી આપણે ઉપરનું સેન્ટેન્સ બનાવી શકીએ. આને આપણે આ તરીકે લખી શકીએ કે એ માઇનસ બી, કેમ કે એમાં છે અને બીમાં નથી એટલે એને એ માઇનસ બી તરીકે લખી શકાય. અને એ બંનેમાં છે તો એને ઇન્ટરસેક્શનથી લખી શકાય, અને વચ્ચેનું અથવા છે એ ફોલો થાય છે. ઓકે, તો હવે આ બંનેનો યોગગણ કરી દેવાનો છે. તો અહીંયા યોગગણ કરી દીધેલ છે તો ઉપરની આર્ગ્યુમેન્ટ પણ ફોલો થાય છે. આવી રીતે આ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે એ સાબિત થાય છે. ઓકે, સેકન્ડ જે પ્રૂફ છે જોઈએ, આપણે અહીંયા એક્સ લઈએ, એક્સ બિલોંગ્સ ટુ એ યોગ
બી માઇનસ એની અંદરથી લઈએ તો અહીંથી આપણને શું મળશે? એક્સ છે એની અંદર છે, પછી યુનિયન છે અહીંયા તો એનું આપણને મળશે, અથવા એક્સ છે એ બીની અંદર છે અને આ માઇનસ છે એટલે અહીંયા અને એક્સ છે એની અંદર નથી. ઓકે, તો અહીંયા અથવાની બંને બાજુએ એક્સ અહીંયા કાં તો એમાં છે કાં તો અહીંયા એમાં નથી, પણ અહીંયા બીમાં તો છે જ અને સાથે છે એટલે એક્સ બીમાં તો હશે જ. ઓકે, તો અહીંથી એમાં છે ને એમાં નથી તો એને શું કહી શકાય? અથવા છે, હોઈ શકે ને નાય હોઈ શકે, પણ અહીંયા બીમાં તો હશે જ. એટલા માટે આપણને શું આર્ગ્યુમેન્ટ મળશે? તો કે એક્સ બિલોંગ્સ ટુ એ અને અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. ઓકે, અહીંયા એના ઘટકો લેવાના જ છે, અહીં યોગ છે ને એટલા માટે. તો આ બાજુની કન્ડિશન આપણે સ્ટ્રોંગ છે. અને અહીંયા એક્સ એવા એના ઘટકો નથી લેવાના કે જે બીની અંદર હોય એવા, પણ બીની અંદર હોય એ તો લેવાના જ છે. ઓકે, તો અહીંથી આપણને મળશે એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી. હવે અહીંથી રિવર્સ કન્ડિશન પણ સાચી જ પડશે. તો આવી રીતે આ સાબિત થાય છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. ઓકે, કે એ યોગ એ છેદ બી બરાબર એ થાય અને એ છેદ એ યોગ બી બરાબર પણ એ જ થાય. તો જો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર એ યોગ એ છેદ બી બરાબર આપણે એ બતાવવાનું છે. તો આપણે LHS લઈને ચાલુ કરીએ. LHS છે એ યોગ એ છેદ બી. તો હવે યોગનું છેદ પર વિભાજન જોઈએ તો આપણને મળશે એ યોગ એ અને આ જે છેદ છે એ વચ્ચે આવી જશે, છેદ એ છેદ બી. ઓકે, તો જોઈએ. અહીંયા યોગ આવશે. ઓકે, તો એ યોગ એ તો એ મળશે અને છેદ એ યોગ બી. હવે જો અહીંયા બે ગણનો છેદગણ છે. હવે એ યોગ બીની અંદર એના તમામ ઘટક હશે અને બીના પણ તમામ ઘટક હશે. હવે એનો છેદગણ એ આરે કરવાનો છે તો કોમનમાં કયા ઘટકો આવે? તો કે એ ગણના ઘટકો જ આવે ને, તો અહીંથી આપણને એ મળશે. તો આપણને અહીંથી RHS મળી જાય છે. ઓકે, ત્યારબાદ અહીંયા પણ એ છેદ સેકન્ડ એની આપણે LHSથી RHS મેળવીશું. એ છેદ એ યોગ બી. ઓકે, એ તો અહીંયા તો ડાયરેક્ટલી પ્રૂફ થઈ જ જાય છે આ સ્ટેપથી કે એ ડાયરેક્ટ આપણે લખી શકીએ જે આર્ગ્યુમેન્ટ આપણને આપી છે. પણ તમારે જો સેપરેટલી આ પૂછાય તો આ છેદ એકવાર સેપરેટ કરી દો. એ છેદ એ એનો યોગ થશે એ યોગ બી આરે. તો એનો છેદ એ આરે તો એ જ મળશે, એનો યોગ લેવાનો છે એ યોગ. એકવાર ફરી જોઈએ. અહીંયા આ છેદ છે એને અંદર યોગ પર વિભાજન કરવાનું છે. તો એ છેદ બી યોગ એ છેદ એ આવશે પહેલાં એ આરે અને પછી એ છેદ બી. ઓકે, તો અહીંયા આપણને એ મળશે યોગ એ છેદ બી. હવે એ છેદ બીમાં એ અને બીના બંનેના કોમન એલિમેન્ટ હશે અને અહીંયા એ આખો છે. તો કોમન એલિમેન્ટ એટલે એમાં એના એલિમેન્ટ તો હશે જ, એ સિવાય બહારના તો નહીં જ હોય. ઓકે, તો એ બધા એલિમેન્ટ અહીંયા એમાં તો આવેલા જ છે. તો એ છે એ અધિગણ છે. ઓકે, તો એનો જવાબ એ જ મળશે. તો અહીંયા પણ તમે RHS મેળવી લીધું. ઓકે, હવે જોઈએ. હવે એ બી અને સી એવા મેળવવાના છે કે એ ઇન્ટરસેક્શન બી, બી ઇન્ટરસેક્શન સી અને એ ઇન્ટરસેક્શન અરિક્ત ગણ હોય. પણ એ ત્રણેયનો છેદ ગણ કરીએ ને તો ખાલી ગણ મળવો જોઈએ. બહુ ઇઝી છે. એની અંદર આપણે લખી દઈશું 1 2, બીની અંદર લખી દઈશું આપણે 2 3 અને સીની અંદર લખી દઈશું આપણે 3 1. ઓકે, તો જો એ ઇન્ટરસેક્શન બી મેળવો તો તમને 2 મળશે એટલે અરિક્ત. એ ઇન્ટરસેક્શન સી મેળવો તો તમને મળશે 1 એટલે અરિક્ત. અને બી ઇન્ટરસેક્શન સી મેળવો તો તમને મળશે બી અને સીની અંદર મળશે 3. પણ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી કરશો તો તમને ખાલી ગણ જ મળશે, કેમ કે ત્રણમાં કોમન હોય એવું કશું છે નહીં. 1 2 છે તો 1 સીમાં છે પણ બીમાં નથી. 2 છે એ અને બીમાં છે તો પણ સીમાં નથી. એટલે ત્રણમાં કંઈ કોમન મળશે નહીં.
ઓકે, તો આ પણ મળી જાય છે. તો એવા 3 ગણ છે. તમે બીજા પણ બનાવી શકો છો. ઓકે, તો એ જોઈએ નેક્સ્ટ. અહીંયા સાબિત કરવાનું છે કે ચારેય શરતો સમકક્ષ છે. એટલે 4માંથી ગમે એક કન્ડિશન સાચી થાય તો બાકીની 3 પણ સાચી જ છે. એના માટે આપણે ગમે એક કન્ડિશનથી બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી અને ચોથીથી જે પહેલાં લીધી હોય એનાથી જઈ શકાય. માની લો કે તમે બીજી કન્ડિશનને સાચી માનીને આગળ વધો, બીજીથી ત્રીજી જાઓ, ત્રીજીથી પહેલી જાઓ, પહેલીથી ચોથી જાઓ, ચોથીથી બીજી જાઓ તો પણ ચાલે. તમને જે કન્ડિશન અનુકૂળ આવે એ કન્ડિશનથી તમે આગળ વધી શકો છો. તો આપણે ફર્સ્ટ કન્ડિશનથી સેકન્ડ કન્ડિશન પર જઈશું. તો ફર્સ્ટ કન્ડિશનને આપણે સાચી માનીશું, એ ઉપગણ બી. ધેટ મીન્સ કે એક્સ દરેકે દરેક એનો ઘટક બીની અંદર છે. ઓકે, તો આપણે સાબિત કરવાનું છે કે એ માઇનસ બી છે એ ખાલી ગણ છે. બરાબર છે. તો જોઈએ એ માઇનસ બીને આપણે ખાલી ગણ કેવી રીતે બતાવીશું. તો આપણે શું કરી શકીએ, આપણે કોઈ એ માઇનસ બીને ખાલી ગણ બતાવવા માટે એની અંદર કોઈ ઘટક લઈએ અને આપણને ખબર પડે કે એની અંદર તો કોઈ ઘટક જ નથી. ઓકે, તો માની લો કે એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી. ધેટ મીન્સ એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ઠીક છે, પણ અહીંયા એવું થઈ જ ના શકે, કેમ કે એક્સ જો એમાં હોય તો બીમાં હોય જ, કેમ કે એક્સ એ ઉપગણ બી છે. બરાબર. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ માઇનસ બી. અધરવાઇઝ હજી સ્ટ્રોંગ કન્ડિશન જોતી હોય તો આપણે આવું કહી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ અને હવે જો એ ઉપગણ બી છે, હવે એક્સ બીમાં નથી તો એમાં પણ ન હોય, તો અહીંથી આપણે એવું લખી શકીએ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. તો આ કોન્ટ્રાડિક્શન થઈ જાય. અહીંયા આપણે એવું કહી શકીએ એક્સ એમાં છે અને સાથે સાથે એક્સ એમાં નથી, એવું તો હોય જ ના શકે. કાં તો કોઈ ઘટક ગણની અંદર હોય અથવા તો ના હોય. ઓકે, તો અહીંથી આપણે આપણી ધારણા ખોટી છે. શું ખોટું છે? કઈ ધારણા ખોટી છે? કે એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી છે એ ખોટી છે. તો કોઈ પણ એક્સ છે એ એ માઇનસ બીમાં આવશે નહીં. માટે આપણે કહી શકીએ કે એ માઇનસ બી છે એ ખાલી ગણ છે. હવે સેકન્ડ કન્ડિશન પરથી આપણે થર્ડ કન્ડિશન મેળવીશું. ઓકે, તો સેકન્ડ કન્ડિશન શું છે? તો કે એ માઇનસ બી છે એ ખાલી ગણ છે. આપણે આને સાચું માનવાનું છે અને આપણે સાબિત કરવાનું છે કે એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ બી મળે છે. તો જોઈએ આપણે કોઈ ઘટક છે એ યોગ બીમાંથી મેળવી લઈએ અને પછી આપણે એને બીમાં બતાવીશું અને બીમાંથી મેળવીને એ યોગ બીમાં બતાવીશું. ઓકે, તો એક્સ બિલોંગ્સ ટુ બી હોય તો અહીંથી તો ડાયરેક્ટ સાબિત થાય જ કે એક્સ બિલોંગ્સ ટુ બી યોગ એ થઈ જ જાય. કેમ કે બીનો ઘટક છે તો એની અંદર ગમે એનો યુનિયન કરતો ને, ભલે ને એમાં ના હોય પણ બીમાં તો છે એટલે બી યોગ એની અંદર તો આવશે જ. ઓકે, હવે વાત રહી બીમાં હોય ત્યારે એ યોગ બીમાં હોય ત્યારે બીમાં હોય તે. તો માની લો કે એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી છે, તો અહીંથી આપણને શું મળશે? તો આપણને મળશે કે એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. ઓકે, તો હવે જોઈએ તો હવે આપણે કેવી રીતે આને ફક્ત અને ફક્ત બીની અંદર જ બતાવીશું. સ્ટ્રોંગલી બીની અંદર બતાવવાનું છે. હવે જો કે એ માઇનસ બી છે એ ખાલી ગણ છે. બરાબર, તો આનો મતલબ થાય કે એની અંદર એવો કોઈ ઘટક નહીં હોય કે જે બીમાં હોય, બીમાં ન હોય. સોરી, એની અંદર એવો કોઈ ઘટક નહીં હોય જે બીમાં ન હોય. એના દરેક ઘટક બીમાં હશે. એટલે એક્સ છે એ એમાં છે તો એ બીમાં હશે જ. તો અહીંથી આપણે કહી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ બી, કેમ કે એ માઇનસ બી છે એ ખાલી ગણ છે એટલા માટે. તો અહીંયા એક્સ એ યુનિયન બીમાંથી લીધો ને આપણે બીમાં બતાવ્યો અને અહીંયા બીમાં લીધો ને બી યુનિયન એમાં બતાવેલો છે. મતલબ એ બંને ઇક્વલ થઈ જશે. ઓકે, જોઈએ નેક્સ્ટ. આઈ થિંક આ લાસ્ટ ક્વેશ્ચન છે. અહીંયા આપણે એ ઇક્વલ ટુ બી બતાવવાનું છે. કોના માટે? તો કે એ અને બી માટે, અને કોઈ ગણ એક્સ કે જેનાથી આવી રીતે કન્ડિશન બને છે એ ઇન્ટરસેક્શન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્ટરસેક્શન એક્સ નોટ ઇક્વલ્સ ટુ 5 અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ. અને એ સૂચન આપેલું છે કે આપણે આ વિભાજન છે એવો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ આપણે એક્સ હું લઉં છું એની અંદર,
અને હું બતાવીશ બીની અંદર. ઓકે, તો હું એને લખી શકીશ એ છેદ એ યોગ એક્સ. ઓકે, હવે એ તમે જોઈ શકો છો એ યોગ એક્સ બરાબર છે બી યોગ એક્સ. એક્સ યુનિયન એ ઇન્ટરસેક્શન બી યોગ એક્સ. ઓકે, હવે હું વિભાજન કરીશ છેદનું યોગ પર. તો એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી યોગ એ છેદ એક્સ. ઓકે, હવે તમે જોઈ શકો છો એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ છે. ઓકે, તો અહીંથી આપણને મળશે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી યોગ બી છેદ એક્સ. હવે અહીં બંનેમાં બી કોમન છે, તો આપણે એને રિવર્સ વિભાજન કરીએ તો શું મળશે આપણને? બી બંનેમાં કોમન છે, તો એક્સ બિલોંગ્સ ટુ બી છેદ એ યોગ એક્સ. ઓકે, તો અહીંથી આપણે શું કહી શકીએ કે એક્સ છે એ બીમાં છે કે નહીં? હા, બીમાં હશે જ, કેમ કે એક્સ બીમાં છે અને એ યોગ એક્સમાં પણ છે. અને એ યોગ એક્સને હજી પણ આપણે બી યોગ એક્સ લખી શકીએ. તો એક્સ બિલોંગ્સ ટુ બી છેદ બી યોગ એક્સ. તો બી છેદ બી યોગ એક્સ છે એ તો બી જ છે, તો એક્સ બિલોંગ્સ ટુ બી. ઓકે, તો અહીંયા આપણે જે કન્ડિશન આપેલી હતી એનો ઉપયોગ કરી સરળતાથી આપણે આ સાબિતી મેળવી શકીએ છીએ. એક્સ બિલોંગ્સ ટુ એથી એક્સ બિલોંગ્સ ટુ બી. તમે ખાલી એ અને બીને રિપ્લેસ કરીને બીથી એ વાળી સાબિતી પણ મેળવી શકો છો, અને જે આ એક વસ્તુ બી છે એ સાબિત થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે પ્રકરણના સ્વાધ્યાય પૂરું કર્યું. હવે આપણે આના પછીના લેક્ચરમાં ચેપ્ટર 2ની શરૂઆત કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.